શ્રીમદ ભગવદ્ ગીતા ફક્ત એક ધર્મ માટે નથી, પરંતુ પૃથ્વી પરના દરેક મનુષ્યે તેને વાંચવું અને સમજવું જોઈએ, જેથી તે પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે. એવું કહેવાય છે કે જે ઘરમાં રોજ ગીતાનું પાઠ વાંચવામાં કે સાંભળવામાં આવે છે, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ આવતા રહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાનની દિવ્ય વાણી છે, જેની મહિમા અપાર અને અપરિમિત છે. આથી આજે આ ખાસ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયોના 700 શ્લોકોના સાર વિશે વાત કરીશું, જેને જાણીને તમે ગીતાનો સાચો અર્થ સમજી શકશો. આ વિચારોને તમે દરરોજ રાત્રે સૂતા પહેલા સાંભળજો. તો ચાલો જાણીએ ભગવદ્ ગીતાના 700 શ્લોકોના સાર વિશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, હું બધા જીવોના હૃદયમાં રહેલો આત્મા છું. સમગ્ર પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત પણ હું જ છું. હું સૂર્ય છું, વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું. હું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છું. જળાશયોમાં હું સમુદ્ર છું, પર્વતોમાં હું હિમાલય છું. આ સમગ્ર સંસારમાં તું જે કંઈ જુએ છે, તે બધું હું જ છું. કોઈ માણસ લાખો વસ્તુઓ જાણે, આખું જગત જાણે, પણ જો તે પોતાને ન જાણે તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને નકારે તો ખરાબ ન લગાડો, કારણ કે તે ખરેખર તમારી કિંમત જાણતો નથી. જે સંબંધ આપણને રડાવે તેનાથી ગાઢ કોઈ સંબંધ નથી, અને જે સંબંધ આપણને રડતા છોડી દે તેનાથી નબળો કોઈ સંબંધ નથી. હંમેશા શાંત રહો, તેનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત જોશો, કારણ કે લોખંડ ઠંડુ થયા પછી જ મજબૂત બને છે, પણ ગરમ થયા પછી તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. વિપત્તિના સમયે આ 7 ગુણ તમને બચાવશે: તમારું ધ્યાન, નમ્રતા, બુદ્ધિ, અંદરની હિંમત, સારા કર્મો, સત્ય બોલવાની આદત અને ઈશ્વરમાં વિશ્વાસ. આત્મા હંમેશા જાણે છે કે શું સાચું અને શું ખોટું, પણ મનુષ્યનો પડકાર મનને સમજવાનો હોય છે. મુશ્કેલ સમયમાં વ્યક્તિ એકલી પડે છે, પણ તે મુશ્કેલીઓને કારણે જ તે મજબૂત બને છે. જે તમને સન્માન આપે તેને જ સન્માન આપો. જે સારા નશા બધા કર્મોનો ત્યાગ કરે છે, તે જ્ઞાની મનુષ્ય મને ખૂબ પ્રિય છે. મને પામવાના 3 માર્ગ છે: ધ્યાન યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ, અને આ બધામાં કર્મયોગ સૌથી પ્રધાન છે. જે મનુષ્ય મને જાણે છે તે જન્મમરણના બંધનોમાંથી મુક્ત થાય છે. જે ગીતા વાંચીને તેનું પાલન કરે છે, તેના બધા દુષ્કર્મોની અસર નાશ પામે છે. જે નસીબમાં હોય તે મળી જશે, અને જે નસીબમાં ન હોય તે આવીને પણ જતું રહેશે. જેમ પવનના ઝપાટા નાવને ભટકાવે છે, તેમ મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવે છે. સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઈને તેમની વિશેષતાઓથી શીખે છે, તેમની સાથે સરખામણી કે ઈર્ષા નથી કરતો. જે વ્યક્તિ આધ્યાત્મિક જાગૃતિના શિખરે પહોંચે છે, તેનો માર્ગ નિસ્વાર્થ કર્મ છે. જે ભગવાન સાથે જોડાયેલા છે, તેમનો માર્ગ સ્થિરતા અને શાંતિ છે. મનુષ્ય કલ્યાણ એ ગીતાનો મુખ્ય ઉદ્દેશ છે. તેથી મનુષ્ય પોતાના કર્તવ્યોનું પાલન કરતી વખતે મનુષ્ય કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, જે તારો સાથ આપે તેનો સાથ આપ. જે તને દગો આપે તેને ત્યજી દે. જ્યાં તારું સન્માન ન હોય ત્યાં ક્યારેય ન જવું, નહીં તો લોકો તને નબળો અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં ખેતર બગડે છે, અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસ્લ પણ બગડે છે. જે લોકો કહે છે કે તેમની પાસે સમય નથી, ખરેખર તેમના ખાસ સંબંધોની યાદીમાં તમારું નામ નથી. હે અર્જુન,
જે વ્યક્તિ મારા ઉત્કૃષ્ટ જન્મ અને કાર્યોને સમજે છે તે શરીર ત્યજ્યા પછી ફરી જન્મ નથી લેતો અને મારા પરમધામને પામે છે. જે વ્યક્તિ બધી ઈચ્છાઓ છોડી દે છે તે આનંદ અને સફળતા પામતો નથી. ઈશ્વરે આપણને જે આપ્યું છે તે આપણા માટે પૂરતું છે અને આ એક અટલ સત્ય છે. સંયમ, સદાચાર, સ્નેહ અને સેવા આ ગુણો સત્સંગ વિના આવતા નથી. ઈશ્વરને કરેલી પ્રાર્થનાથી ચોક્કસ ફેરફાર આવે છે. વાતને એટલી મધુર રાખો કે જો પાછી લેવી પડે તો કડવી ન લાગે. થોડો આત્મસન્માન જરૂરી છે, નહીં તો લોકો તમને દબાવવાનો પ્રયાસ કરશે. એક મહાપુરુષ જ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે અને બીજો મહાપુરુષ જ તેના તત્વનું આશ્ચર્યની જેમ વર્ણન કરે છે. જ્યાં સુધી તું પોતે હાર ન માને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત તને હરાવી શકતી નથી. નબળો તું નથી, તારો સમય છે અને સમય બધાનો બદલાય છે. બસ તું તારું કર્મ કરતો રહે. જે બીજાની તકલીફો સમજે છે, જેમાં દયા છે, જે દિલથી સારા છે તેમને ફરી જન્મ લેવો નથી પડતો. કોઈને કંઈ આપીને ગર્વ ન કરો. કદાચ તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે. ગર્વી મનુષ્યનું વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જુઓ. ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી. જેની પાસે ધીરજની તાકાત છે તેની તાકાતનો કોઈ મુકાબલો નથી. આપણી વ્યર્થ ચિંતા અને મનનો ભય એક એવો રોગ છે જેનાથી આપણી આત્મિક શક્તિ વિખેરાઈ જાય છે. મનુષ્ય જીવનના પડકારોથી ભાગવું ન જોઈએ, ન તો નસીબ કે ઈશ્વરની ઈચ્છા જેવા બહાનાનો ઉપયોગ કરવો જોઈએ. યુગથી બચેલા અન્નને ખાનાર શ્રેષ્ઠ પુરુષો પાપમાંથી મુક્ત થાય છે, પણ જે પાપી લોકો ફક્ત શરીર પોષવા માટે અન્ન રાંધે છે તે પાપ જ ખાય છે. ધ્યાન એક એવું અક્ષય તત્વ છે જે ક્યાંય કોઈ પણ સ્થિતિમાં કે કોઈ પણ કાળમાં મનુષ્યનો સાથ નથી છોડતું. જેમ પૃથ્વી પર ઋતુઓ બદલાય છે તેમ જીવનમાં પણ સુખ દુઃખ આવતા જતા રહે છે. યુદ્ધ હોય કે જીવન, સફળતા ફક્ત 3 શસ્ત્રોથી મળે છે: ધર્મ, ધીરજ અને સાહસ. કોઈ મનુષ્ય જન્મથી નહીં પણ પોતાના કર્મોથી મહાન બને છે. કંઈ પામવું હોય તો પોતાના પર ભરોસો રાખો, કારણ કે સહારો ગમે તેટલો સાચો હોય સાથ છોડી જ જાય છે. મિત્ર ગરીબ હોય કે અમીર તેનાથી ફરક નથી પડતો, પણ તે તમારા ખરાબ સમયમાં કેટલો સાથ આપે છે તે મહત્વનું છે. ધર્મ ગમે તે હોય, સારા મનુષ્ય બનો. હિસાબ આપણા કર્મોનો થશે, ધર્મનો નહીં. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પણ ખુશ રહીને કામ કરશો તો ખુશી મળશે. હસતું મન અને હસતો ચહેરો એ જ સાચી સંપત્તિ છે. જે તમારો સાથ ન આપે તેની સામે તમે કેટલા સાહસી છો તે બતાવો. વિશ્વાસ વિના આ દુનિયામાં કોઈ સંબંધ લાંબો ટકી શકતો નથી. જો ગઈકાલની ભૂલને કારણે દુઃખમાં ગયું હોય તો તેને યાદ કરીને આજનો દિવસ બગાડશો નહીં. ઘણા લોકો કર્મ કરતા જ પરમ સિદ્ધિ પામ્યા હતા. જનક જેવા જ્ઞાનીઓએ પણ આસક્તિ રહિત કર્મથી પરમ સિદ્ધિ પામ્યા હતા. તેથી મનુષ્ય હંમેશા સારા કર્મો કરવા જોઈએ અને ફળની આશા રાખવી ન જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, મારે આ 3 લોકોમાં ન તો કોઈ કર્તવ્ય છે, ન કોઈ વસ્તુ પામવાની ઈચ્છા. તેમ છતાં હું કર્મ કરીને મારું કર્તવ્ય નિભાવું છું. જો હું કર્મોમાં સાવધાની ન રાખું તો મોટું અનર્થ થઈ જશે, કારણ કે મનુષ્યો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. મનુષ્યનું આહાર હંમેશા સાત્વિક અને સંતુલિત હોવું જોઈએ. જે મનુષ્યને એ ન સમજાય કે શું ખાવું, કેટલું ખાવું,
ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું તે પરમાત્માને ક્યારેય પામી શકતો નથી. જે મંદબુદ્ધિ મનુષ્ય ફક્ત દેખાડા માટે કહે છે કે તેણે બધી ઇન્દ્રિયોને વશ કરી લીધી છે, પણ મનમાં તે ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી એટલે કે ઢોંગી કહેવાય છે, જે પુરુષ પરંપરાનું પાલન નથી કરતો, સૃષ્ટિ ચક્રના નિયમોનું ઉલ્લંઘન કરે છે, એટલે કે પોતાનું કર્તવ્ય નથી નિભાવતો, તે ઇન્દ્રિયો દ્વારા ભોગોનો ભોગ કરનાર પાપી વ્યર્થ જીવે છે. આવો મહાપુરુષ લાખો કરોડોમાં એક હોય છે, જેને ન તો કર્મ કરવાથી કોઈ પ્રયોજન રહે છે, ન કર્મ ન કરવાથી. જે જ્ઞાનીઓને ઈશ્વરની સચ્ચાઈનું જ્ઞાન થઈ ગયું છે, તેમની જવાબદારી છે કે તેમના કર્મની રીતથી કોઈના મનમાં કામ કે અપમાનનો ભાવ ન જન્મે. જે ગુણોના કારણે કર્મ થાય છે, જ્ઞાની જાણે છે, પણ અજ્ઞાનીઓ માને છે કે બધું તેઓ જ કરે છે. જે સંબંધોમાં સ્વાર્થ અને મતલબની ગંધ આવે, તેને ઊંડા સમુદ્રમાં ફેંકી દો. જો તમે જીવન બદલવા માંગો છો, તો પહેલા મન બદલવા તૈયાર થાઓ, કારણ કે જેવું તમારું મન તેવા તમારા વિચારો. જીવનમાં બધું ફરીથી મળી શકે, પણ સમયે ખોવાયેલા સંબંધો અને ભરોસો ફરી નથી મળતા. ભરોસો તેના પર જ કરો. શબ્દોનો મર્મ જાણી લો તો પણ જીવન સાર્થક થઈ જશે. સમબુદ્ધિ યુક્ત માણસ પુણ્ય અને પાપ બંનેને આ જ લોકમાં ત્યાગ કરે છે, એટલે કે તેમાંથી મુક્ત થઈ જાય છે. જે કાળમાં તારી બુદ્ધિ મોહરૂપ દલદલને સારી રીતે પાર કરી જશે, તે સમયે તું સાંભળેલા અને સાંભળવામાં આવનારા આ લોક અને પરલોક સંબંધી બધા ભોગોમાંથી વૈરાગ્ય પ્રાપ્ત કરીશ. હે અર્જુન, જે કાળમાં માણસ મનમાં રહેલી સંપૂર્ણ ઈચ્છાઓને સારી રીતે ત્યાગ કરે છે અને આત્મામાંથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે, તે કાળમાં તેને સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે. દુઃખની પ્રાપ્તિ થવા પર જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખની પ્રાપ્તિમાં જે સંપૂર્ણ રીતે ઈચ્છા રહિત છે અને જેના રાગ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા છે, એવો મુનિ સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. જેમ કાચબો બધી બાજુએથી પોતાના અંગોને સંકેલી લે છે, તેમ જ્યારે માણસ ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને સંપૂર્ણ રીતે હટાવી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે, એવું સમજવું જોઈએ. આની સાથે ક્યારે અને કેટલું બોલવું, જો તે સમજી લીધું તો તમે તમારું જીવન સાર્થક બનાવી લીધું. કાન્હા કહે છે, જીવનમાં ક્યારે મોકો મળે તો કોઈના માટે સારથી બનવું, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે. ઇન્દ્રિયોના આવવા પર બધાને મળે છે, સમય પહેલાની ઈચ્છા જ દુઃખનું કારણ બને છે. કોઈની સાથે સાચો પ્રેમ હોવો શુદ્ધતા અને દિવ્યતાનું પ્રતીક છે. જે કંઈ થયું છે તેમાં તારો કોઈ યોગદાન નથી, તેથી તારી બધી પરેશાનીઓ વ્યર્થ છે. દરેક વસ્તુની શરૂઆત મારાથી થાય છે અને અંત પણ મારા પર જ થાય છે. ઇન્દ્રિયોનો સુખ સાચો નથી. ઇન્દ્રિયોનું સુખ પહેલા તમને અમૃતની મીઠાશ આપશે, પરંતુ પછી તમારો નાશ કરશે. કાન્હા કહે છે, હે માનવ, તું તારું જીવન સાર્થક બનાવી શકે છે, પરંતુ આ માટે તારે મારી શરણમાં આવવું પડશે. જો તને મારી વાતો અજીબ લાગે તો તારે તારા દૃષ્ટિકોણને બદલવાની જરૂર છે. જે વ્યક્તિ મારા ભક્તો સાથે ધોખો કરે છે, તેના માટે હું સૌથી મોટો શત્રુ છું. જો કોઈએ મારા ભક્તને એક વાર પણ ધોખો આપ્યો તો જન્મો જન્મો સુધી હું તેનો ઉદ્ધાર નથી કરતો. હું દરેક હૃદયને મંદિરની જેમ જોઉં છું. જે હૃદય જેટલું સુંદર હોય છે, ત્યાં હું એટલો જ વધુ રોકાઉં છું. શ્રી ભગવાન કહે છે, આ દુનિયામાં તમે બધા સાથે પ્રેમ કરો, પરંતુ સંપૂર્ણ વિશ્વાસ કોઈ પર ન કરો. જો તમારે ભરોસો કરવો હોય તો ફક્ત પરમાત્મા પર કરો.
જ્યારે તમે શરૂઆત કરશો તો સ્વાભાવિક રીતે તમને નિષ્ફળતા મળી શકે છે. ઘણી વખત તમારે પડવું પણ પડી શકે છે, પરંતુ આનો મતલબ એવો ન હોવો જોઈએ કે તમે તે કામ કરવાનું જ છોડી દો. એક સમય આવશે જ્યારે તમે પરિપૂર્ણ થઈ જશો, પરંતુ નમ્રતા અને સરળતા સાથે, અહંકાર સાથે નહીં. આ ધરતી પર આવ્યા પછી તમારો મુખ્ય ઉદ્દેશ્ય અહીંથી મુક્ત થવાનો છે. ફક્ત એ જ માણસ મુક્ત થઈ શકે છે જે પોતાના કર્મોમાં દૃઢ સંકલ્પ સાથે સ્થિર હોય છે અને સુખ દુઃખને સમાન રીતે સહન કરે છે. જે માણસ પોતાના આત્માની વાત સાંભળી શકે છે તે મારી સાથે વાત કરી શકે છે અને જોઈ પણ શકે છે. પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.